કલેક્શન કેવું લાગ્યું અહીંયા આવી ગયો? બહુ મસ્ત લાગ્યું. અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા જ આવીએ છીએ. મારી બેબી પુનાથી આવી છે ને અહીંયાથી જ અમે આવીએ છીએ. અને બહુ સારું જ કલેક્શન છે. અને ફાયદામાં યસ. હા. છોટા બોમ્બ બડા ધમાકા. યસ યસ ભાઈ, આ વખતે નવરાત્રીની અંદર છે ને બધું જ નવું કલેક્શન આવી જાય. તમે જે જોઈ રહ્યા છો, અંદર જોઈ રહ્યા છો, અત્યારથી બહેનો છે ને ભાઈ ખરીદી કરવા માટે આવી પણ ગયા છે. નવરાત્રીની તો કેટલી વાર છે, પણ જે બધા એમ કહેવાય ને સ્માર્ટ બહેનો હોય ને એ લોકો પહેલેથી ખરીદી કરે, કારણ કે ખબર છે કે પછી માલ મળશે નહીં, ભીડ બહુ જ રહેશે એટલે પછી તો ખરીદી કરવાનો મોકો ના મળે. કરવાનો મોકો મળે પણ ભીડમાં પેલું શાંતિથી ખરીદી ના હા, એટલે જે સ્માર્ટ બહેનો એ પહેલેથી ખરીદી કરે. હા, અત્યારે અમારું ચાલુ છે 6ઠા મહિના 7મા મહિનાથી આપણું ચાલુ જ થઈ જાય. હવે મને એ કયો, ફેશન તો દર મહિને ચેન્જ થાય છે, તો તમે શું નવું લઈને આવ્યા છો આ વખતે? અમે છે ને તમે આખા અમદાવાદમાં જશો ને કમલેશભાઈ, તો તમને કે પ્લસ સાઈઝ વાળી બહેનો છે ને બિચારી એમને જલ્દીથી ના મળે. બરાબર. પણ આપણું મેન્યુફેક્ચરિંગ છે એટલે આપણે જે પ્લસ સાઈઝ વાળી બહેનો છે ને એમના માટે પણ ચણિયા ચોળી. તો પ્લસ સાઈઝ ના પછી વધારે ભાવ નહીં લ્યો ને? ના 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 ના, શું કામ લઈએ? એ જ ભાવમાં આપણે એ જ આપવાના. ભાવમાં જે રીઝનેબલ આપણો ભાવ લાગે છે એના માટે તે 48 સુધીની જે બહેનો છે બરાબર. એને પણ આપણે આ કલેક્શન આપવાનું છે. અને એવું નહીં, સ્ટાઇલિશ કલેક્શન જ આપવાનું. સ્ટાઇલિશ એટલે પહેર્યું એટલે ઓલું આમ ગગા જેવું નહીં લાગે ને? ના લાગે. આ પણ પ્લસ સાઈઝ વાળી બહેનો માટેનું જ છે. આમાં પણ આપણે કલર કોમ્બિનેશન બધું મળી જવાના છે. બીજા ડિફરન્ટ કલરો પણ મળી જવાના છે. પ્લસ સાઈઝ વાળી બહેનો છે એના માટેનું કલેક્શન. તો ખાલી પ્લસ વાળા માટે જ પછી અમારા સિંગલ લોકો માટે? સિંગલ લોકો માટે છે ને સિંગલ લોકો માટે તો જેટલું જોઈએ એટલું કલેક્શન છે. હા. અને બીજું એક મારે તમને કેવું છે કે જેટલા લોકો અહીંયા ઘેર વાળા, અત્યારે તમે છે ને માર્કેટમાં લેવા જતા પહેલા યાદ રાખજો કે અત્યારે માર્કેટમાં ફેશન ચાલી છે ઘેર વાળી. હા, ઘેર વિના તો લેડીઝો લેશે જ નહીં. અત્યારે તો એનો ટ્રેન્ડ છે. તમારી પાસે તો નાની જશે ને? અરે ભાઈ, મારી જોડે 5 મીટર થી લઈને 50 મીટરના ઘેર વાળા 50 મીટર વાળી કોણ પહેરે? અરે ભાઈ બતાવું તમને, લાવો આ કમલેશભાઈ ને બતાવો કે 50 મીટર ઘેર એટલે શું કહેવાય. બતાવો કમલેશભાઈ, તમે આમ ઉપાડો એટલે આ એક જણાની કે બે જણાની? એક જ જણાની છે ભાઈ. આવડી મોટી? હા, આવડી મોટી 50 મીટર ઘેર પ્લસ આવશે આ વસ્તુ. એટલે આમ ઓલી ફૂદડી ફરે એટલે આમ એનો બ્લાઉઝ પણ સ્ટાઇલિશ છે અમારી પાસે. જો ભાઈ, જે મોટી ઘેર વાળી તમે ગોતતા હોય ને તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આ એક જ જગ્યા ઉપર બ્લાઉઝ એનો સ્ટાઇલિશ આવશે. યસ. તો ભાઈ તમારે ખરીદી કરવા માટે આવી જવાનું છે. અહીંયા 500 રૂપિયાથી લઈને ક્યાં સુધીની આપણી કિંમત છે? કઈ 3500 રૂપિયામાં ઇનફ થઈ જાય આપણી. હવે મને થોડુંક એ કહી દો કે તમે આ બધી આ ભાવમાં કેવી રીતના વેચી ગયો? કારણ કે ગામમાં તો 8000 10,000 માં મળતી હોય, તમે 3500 કેમ વેચો? હા, કારણ કે આપણું મેન્યુફેક્ચરિંગ છે. 15 વર્ષથી આપણું કામ છે અને મેન્યુફેક્ચરિંગમાં આપણો હાથ લાગેલો છે. બરાબર. કોઈ પણ એટલે ડાયરેક્ટ ફેક્ટરીથી અહીંયા સીધો આવે. આપણા પોતાના જ કારખાના છે. તમને એવું હોય ને કમલેશભાઈ તો મારા કારખાને લઈ જઈશ, આપણે એનો પણ વિડીયો બતાવીશું. હા, એ પણ ટૂંક સમયમાં બતાવવાનું. ભાઈ આ બધું જે મારે અહીંયા મૂકીને ત્યાં કઈ રીતે જવું તમે ખુદ તો હા, વળી કારખાને ના જતા, પણ તમને કીધું કારખાનાના ભાવની. અને હા, અહીંયા રિટેલમાં મળશે.